હું ઘણી વાર કહું કે ભગવાન મળે એટલે બધું મળે, બસ શરત એક કે એકને પકડી રાખો. આપણી તકલીફ એ છે કે આપણે વારંવાર ભગવાનને બદલાવીએ છીએ. છોકરો 10મા ધોરણમાં પાસ થઈ જાય, ગણપતિને લાડુ ધરાવવાની માનતા કરી હોય, આખો વર્ષ વોટ્સએપ ને ફેસબુક માંથી છોકરો ઊંચો ન આવ્યો હોય, વાંચ્યું ન હોય, છોકરો નાપાસ થાય તો દોષ ગણપતિને દે. આ આપણી તકલીફ છે. ગણપતિ ઉપરથી શ્રદ્ધા હટીને હનુમાનજીને પકડે. હે હનુમાનજી, મારું જો આ એક સોદો પાકો થઈ જાય, એક ડબ્બો તેલ ચડાવીશ. લે, આપણે ભગવાનને લાંચ દેવા મળ્યા છીએ. શું કહું તમને, આજનો સમાજ એટલો બધો હોશિયાર થઈ ગયો છે. કથા મને તમને સમજાવે છે મેરે ભાઈ બહેન, તમે જેને માનતા હો તેને, મારી કોઈ પેલી નથી. રામને માનો, કૃષ્ણને માનો, ભોળાનાથને માનો, માતાજીને માનો, તમારા સદગુરુને માનો, પણ જેને માનો છો એને એકને પકડી રાખો. આપણે બધા ખેડૂતો છીએ, ગામડા ગામમાં રહીએ છીએ. તમને સમજાય એવા દાખલા આપું કે આપણા ખેતરમાં આપણે પાણી કરવું હોય, બોર કરવો હોય, તો આખા ખેતરમાં 5-5 ફૂટના ખાડા કરો ને તો પાણી નહીં આવે. પાણીને લાવવું હોય તો એક કામ કરો. શું? બોલે એક સાથે 200, 500, 600 ફૂટ વ્યા જાઓ, પાણી આવી જશે. બસ એમ તમારા જીવતરથી લઈ, જન્મથી લઈ અને અંત સુધી એક ભગવાનને પકડી રાખો, કામ થઈ જશે. આપણી પરંપરાએ આપણને આ શીખવું છે. શું તમને કહું, એક સાધો સબ સાધે, સબ સાધે સબ જાય. નિયમ આ છે. એક ભગવાનને પકડી રાખો ને તો બધું મળશે.